આપ કહેતો ને એટલા બધો કાપો જ નીકળો. રમલા તારું ભલું થાય. હે બાવળિયો અરે આ લેવા આપવું પડી ભાઈ. આ તો તમે તો કોક ના કડક કરી નાખ્યું. હા કેમ એમ કરી? એ પટેલી કે સભાવાળો આજ વેળાનો પ્રકાશ નારાયણ એવો બોલું છું કે જગતમાં તો કદી મોને એનું લખમણ દેવ છું. મિસ્ત્રીઓ જીતુ સોમાજી કુશોભાઈ ને બસમો હેડતી અમદાવાદની બસમો ભૂલે ચૂકે નતો ચડી ગયો. કઈ ચડ્યો તો હું તમને દર્શન આલવા આવ્યો. દવા તારે લેવી તો લેજે પણ દવા લોહી દેજે ઉકેડે તારું દુઃખ મટી જાય છે. આ દુનિયામાં કાઢેલું રાશિ વળી ચાલુ થયું છે એનો કેમ આવ્યો શું કીધું? હા એ પાવડી છે બાવળું લખમણભાઈ શરત રાખો તો તમારું કેન્સર પૈતું છે. શરત રાખો તો સોમાજી કે જગતમાં વેળા આ તો હવને કહું છું કે હવને કહું વખતા ભાઈ કે જેવું એકનું કરી એકના બદલે નથી. હું મહારાજ બેઠો આખા જગતનું દેવ છું પણ એને મારો વિશ્વાસ કર્યો તો હું એને જોડીને ભેટવા ગયો. ડોક્ટર બન્યો. વગર વેતનો કોઈને તાવ તો ચિરાગ ના બાજ્યું. પણ જગતમાં શુંમાં આ તો માણસની ડોક્ટરો એટલા વૈદ એટલા ડોક્ટરો ઘણું ભાઈ. સોમાજી કહે કે હોય જો, કોનથી કે હોય જો, પેલો કે હોય જો. કોઈને કોઈ નહીં થવા જોઈએ પણ જે વાત પકડી છે લક્ષ્મણની ભોગે પકડી. વીરજી આ સમય આવ્યો છે. આ માનવીઓનો ના ભૂવાનો સમય જતો રહ્યો અને સમય આવ્યો. આ વાત પડી છે મેં ગોગાએ પકડી મટાડ્યું તો હું ગોગો જ મટાડ્યો. તારો દુનિયાનો કોઈ ડોક્ટર નહીં મટાડ્યો. એટલે તમે તારા મજા કરો કે મારો પગ ફેરો મારા છોકરાનો ભલે ઓછો થઈ ગયો પણ મારું રેહણું હોય તો પગ ફેરો એ ઓછો થઈ જાય. શું કીધું કે જમના મેં કોઈ મારા છોકરા કે તમારું ઘર લૂંટ્યું નહીં, તમારું ઘર લૂંટ્યું નહીં. તમને આલિયામાં કોઈ મારા ભગવાને ખોમી નહીં મેલી. આલિયામાં કાળું કોઈ ખોમી નહીં મેલી. બાઈને બધી દીકરીઓ જ હતી તમારે જેમ. આ બાઈને કોઈ નહીં. એ તો ભગવાન પર આશાય છોડી બેઠી. વાટમાંથી ભગવાન બેઠ્યો. વાટમાંથી ભગવાન બેઠ્યો. એ દાડા ઓહુનો ધારો હેડતો તો ઓહુ એટલે એવો રોમ વાટમાંની ભેટ્યો. એ ભેગા એનું કોઈ ન હોય એને રોમ ડગલે એના નસીબ હોય તો જરૂર પૂરું કરતા. પણ જેની વક્તા ભાવના સારી હોય, જેનો વિશ્વાસ સારો હોય, જેની આત્માની નાભીની ઓતડી ભગવાન ઉપર હોય તો દીવા કાયમી બાળો પડે. દીવા હોમાંથી કોઈ નહીં મળતું. ઓતડીને દીવો એક થાય તો જ મળે. પટેલીઓ વિરસંગ કે ઉમેદભાઈ આ તો આવી ગયા ને હાજરી પુરાઈ દીધી. શું કીધું નોનજી? કીધું કે નાઈશો લે. હું આવ્યો ને એક દાડે લાઈશો ને એક દાડે ભેળા થઈ જાવ. વિરસંગભાઈ અશોક હવે તો હાપ આવતો નહીં કે લ્યા? હા નહીં પહોંચે. મહારાજે કીધું કે હું આવ્યો ને એટલે તમે ભેળા થઈ જાઓ લ્યા. હા કોઈને આઘાત થવાની શક્તિ નથી રહી. એ અડધો સાપરામાં ન છે ને અડધો દવાખાને નાટો. શું કીધું વિરસંગભાઈ? બનાવ બન્યો કે ના બન્યો લે? હા ડોકલાનો એ કોનથી હાફ થાય કે નહીં થાય? શોકાભાઈ કે જગતમાં કોઈને ન પૂછવું હોય તો આ કોનથી પૂછો. એક દાડામાં 150 હાફ. લકડું હોય તો હાફ. કપાસની ફૂલ હોય તો હાફ.
પછી તો હું ખાલી આમ હેડતા જ હતો ને ગમે જ નાડે હોય તો એનો આપતો શું કા જગતમાં દેરું છું એક દાડો જો કદી એક જગ્યાએ દેખો ને એક આખા ગુજરાતમાં દેખો એક દાડો એવો ટેમ હતો એમ ભાઈ મિસ્ત્રીઓ જીતુ એક દાડો એવો ટેમ હતો કે હું બિહારી બાગના ટેબલ દેખો દિલ્હી ગેટના દરવાજે દેખું અને જગતમાં શેજરપરા ગામના ચોકમાં ના બતાવું તો મારું નામ દેરું નહીં તે એક દાડો એવો ટેમ થાય ને 1 કલાકમાં ટેમ બતાવ્યો ટેમે ટેમે હું ગોગો પહોંચ્યો આ જગતમાં મારા બોલશે વીરજી વીરજી આ ઢોરોની પડહાલમાં ઊભો થો આ મંદિરમાં હું ઊભો થો પણ ભુવાના ઘરના પગથિયે ના ઊભો થો તો મારું ધામ દેખ મળ્યા હે ભગવાન કે પાવળીઓ સભાવાળું કે જગત ગમે તે કે પણ મારું મંદિર હું નામે જગત ગમે તે મને હું મોડા વહેલો આવું તમે મોનવીએ એમ કીધું કે મોનવીએ વચ્ચી મતાય હું મોનવીએ છોડી દીધા હું એકલો આવવા માંડ્યો તો એ મોનવીને જગાડવા માંડ્યો કે હું આવ્યો છું હું કોઈ એટલું ખાતો છું નહીં પણ મારો શ્રાવણ મહિનાનો સોમવાર હું ટાળતો નથી તમને ખબર શું પડશે કે દિવસ ગરદણીઓ પટેલીઓ આ ગરદણીઓ કોઈ પૂન કરતા રહેજો આ મંદિરમાં ચોખ્ખાઈ રાખજો તો વડ વેચનો કોઈ મોણ ન પેહી જાય એ જેવી હું હોર રાખો એવી હોર મોનવીઓને રાખવી પડે વીરજી કોઈ એવું મોણ આવી જો હુનાવણી કરજો જગતમાં તમારું જો એ કલાક હું અજવાળું રાખ્યું શું કીધું નથી પૂછો ગરધણીઓને કે આલ્યો તો નતો આલ્યો અડધી રાતે સપનો અને અડધી રાતે સપનો આલ્યો તો અડધી રાતે દેખાવે આલ્યો એ ગુલામભાઈ મહારાજ તમારા જેવા મંડે તે કેસેટોમાં ને મોબાઈલોમાં મંતપ પૂરી કરો હવે શું કરો કહો ચેનલ બનાવી છે તો મેળવું તો પડશે તારા સતની શું ખબર પડશે મહારાજ એ ગુલામ મહારાજ સતના પડદા હોય પણ આ પુરુષ આ જે આ ધરતી છે ને એ પવિત્ર છે કોઈ એમ કહેતું હોય કોનથી કે ભુવા હારા છે મોનવી હારા છે કાળો જે સમયે આ ધરતી છે અને ધરતીના સમયના બોલ છે આ જગ્યાનો પ્રભાવ છે આ જગ્યામાં જાગૃત જ્યોત કરી છે એ દાડાથી હું જાગૃત જ્યોતમાં ઊભો છું ઘણી જગ્યાએ વીરજી એવું છે કે મંદિર ખાલી છે વીરજી તમને કહું છું કોકના ઘેર પાઠ કરવા જાઓ બરાબર પણ તમારું મંદિર સોનું છે એવું હું કહું એટલું કદી તમારા મંદિર અજવાળું કરો ને તો તમારે ઘર કોઈ દાડી કવા નહીં આ બધી લક્ષ્મણ કે છે ને કે રાતના ઉજાગરા ચોક કરવા જાય છો તો રાતના ઈ પોકો ઘડી બે ઘડી ઈ પોકો કાળું શું એક દાડો એવો સમય હતો આ બાઈને તો આ બાઈ જમના શાહ કેળવા પટેલ છે ભાઈ અમુક તો અઘરી પટેલના કુવા પર ખેતરમાં બેઠો છું પણ આ ગામની મુસલમાનની ધરતી કે હિન્દુઓની ધરતીમાં બધે મારા ભુવાથી ફરતો પૂછો આ બાઈને કે આ ધરતીમાં આ જગ્યાનું કે મારા દીવાનું કે મારા ભુવાનું કોઈ જગ્યાએ ખોટી કોઈની વાત હોય તો આ બાઈને પૂછો આ 4 ગામોના 4 ચોકો હિન્દુ હોય કે મુસલમાન હોય એ તમારે રહેવું પણ એવી રીતે પડે પાળવું પણ એવું પડે મુસલમાનોને કે કાલ લગ્ન હોય તો મારા ભુવાને જાવું ના જાવું એ તો એની મરજીની વાત નથી ખરોખર એ તમે તો સોમાજી જોબ રાખા અમારા જાગીરદારનું આમંત્રણ આવ્યું એ પાળવું ના પાળવું એ તો મેઘા તમારા હાથમાં આપણે કંટ્રોલ શું કહે તમે બધા સાહેબો છો એટલે પટ્ટા બધીને ફરો ને પટ્ટાના ભોગાની ને મેળાવો કરે પટ્ટો મેળવો પડે જો તમે પાળો
તો તમારા ઘડીઓની જેવી બોલબોલા બનાવી છે અને એવી રંગ રાખ્યો છે એવો જ રંગ રાખવું કે વીરજી એક દાડો એવો ટેમ હતો અંછા હીરો જગતમાં મારા છોકરાએ બહુ નતો ભાળ્યું એ દાડે વીરજી કીધું હતું કે બહુના થુમડાનો ગોક વલ્લીવાળા પરામાં હા અને વલ્લીવાળા પરામાંથી આવ્યો અબેથાના ટેબલ આજે ગોગો જો કદી જીવતમાં જો કદી ચાવો ના કરો તો મારું નોમ દેરું નહીં આજે નરાહણમાં ચાવો કર્યો વીરજી એક દાડો અડધી રાતના હું માતા મહારાજે બોલ્યો તો કે બહુના થુમડાનું બહુમાં તો એક ઘર રહ્યું નહીં નખો જ જાતું રહ્યું એ પાવળીઓ છે ભાવળો એ દાડે તો ફોફોની વાત હતી હા ફોફ છે તમારે હા એ ફોફોના થુમડાનો ગોગ હતો વલ્લીવાળા પરામાં 150 વર્ષની વાત છે વીરજી આ બસુના ઠુમડામાં બસુના મુસલમાનોના મહેલામાં જેટલો તમારો દેવ હસી જેટલો નહીં હોય એ તો મને ગોગાના ચહેરાને ખબર પણ આગળ વળગતા જે કરતા હોય સેવા પવિત્ર કરજો પછી અંશાભાઈ જુએ છે વેણ જુએ છે જો ભગવાન આ હારા જ પાળીને પૂરું કરતો હોય મારો ભગવાન આ નોરતોનું કોઈ ના આવ્યું તો ઓછું રાખવી પડતી મારે તો વેણ જુએ છે ભાઈ હા અંશા જો આ વેણની કિંમત મારો રોમ ના રાખશે વીરજીભાઈ એક વેણ તો પડ્યો મંદિરમાં આ વેણ છે વીરજી શું છે શું નથી મને ચહેર ગોગાને ખબર પણ વીરજી તમારું કોમ થઈ જવાનું ચિંતા કરતો તમારે ચિંતા કરવાની જરૂર નથી આગળ વાત વધારવાની જરૂર નહીં શોભાભાઈ કાળું ખરું કે જે હોય એ તમે નહીં જાણતા હોય વીરજીની એની ખબર કાશેની વાત શું છે